જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે હવે પાઠ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળોને આગળ ધપાવીએ છીએ. આપણે રાષ્ટ્રીય ક્રાંતિમાં કોણ કોણ કેવી રીતે જોડાયા અને પોતાનો ફાળો આપ્યો એના વિશે ભણ્યા. હવે આપણે મિન્ટોના સુધારા. મિત્રો, અંગ્રેજો સામે આટલા વિરોધો થવા લાગ્યા એટલે થોડી એ લોકોને તો એમ થઈ ગયું કે હવે અમારું શાસન પૂરું થઈ જશે, એટલે દેખાડવા પૂરતા એવા થોડા સુધારાઓ મિન્ટોએ ભારતની અંદર શરૂ કર્યા. ખાસ તો એની નીતિ ભાગલા પાડો અને રાજ કરવાની જ હતી. હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોમી રમખાણ ઊભું કરવાનું જ હતું અને એના માટે એને એક યોજના ઘડી હતી. એમાં એના આગેવાન તરીકે આગા ખાન એ મુસ્લિમ પ્રતિનિધિ મંડળ વાઇસરોય મિન્ટોને મળ્યું હતું અને તે વખતે હિન્દી વજીર તરીકે મોરલે હતા. એને આ સુધારાને મોરલે મિન્ટો સુધારા તરીકે ઓળખવામાં આવે છે. બંને ભેગા થઈ અને આ સુધારા કરેલા હતા. બીજું છે, આ જ સમયે ગાંધીજી ભારતમાં આગમન થયું. દક્ષિણ આફ્રિકાની અંદર એ લોકોએ રંગભેદના જે સત્યાગ્રહ ચાલતા હતા એ રંગભેદના સત્યાગ્રહમાં ગાંધીજીએ ભાગ લીધો હતો અને એ સત્યાગ્રહને સફળ કરી એ લોકો 1915ની અંદર પાછા ભારત આવ્યા. હવે ભારત આવીને ગાંધીજીને 2 ગુરુજી હતા. એક હતા રાજકીય ગુરુ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર. એમાં ખાસ કરીને એ જે રાજકીય ગુરુ હતા એને એક સરસ મજાનો ગાંધીજીને ઉપાય બતાવ્યો કે જો ખરેખર ભારતની અંદર આઝાદી લાવવી હોય તો ભારતને સમજવું જરૂરી છે અને ભારતને સમજવા માટે આખા ભારતને એક કહીએ ને કે મુલાકાત લેવી જરૂરી છે. એટલે ગાંધીજીએ આખા ભારતની છૂટક મુલાકાત લીધી અને એના ઉપરથી એને એક નિવેદન મળી ગયું કે ભારત છે એ એકદમ ગરીબ દેશ બની ગયો છે. ખાસ કરીને એમાં શિક્ષણનો અભાવ છે, સંપનો અભાવ છે, એટલે અંગ્રેજો ફાવી ગયા છે. તો આ જ સમય 1919ની અંદર એક અંગ્રેજોનો રોલેટ એક્ટ નામનો કાયદો અમલમાં આવ્યો. આ રોલેટ એક્ટ શું છે? રોલેટ એક્ટ એટલે કે અંગ્રેજો કોઈ પણ ભારતના વ્યક્તિ ઉપર શંકા કરે તો એની ધરપકડ કરી શકાય છે, એના પર સ્પેશિયલ અદાલતની અંદર કેસ ચલાવી શકાય છે અને એને સજા પણ કરી શકાય છે. આ તો એક જાતની કહીએ ને કે આપણી સ્વતંત્રતા, મૂળભૂત સ્વતંત્રતાનો હક છે એ છીનવાઈ જતો હતો. આના કારણે ગાંધીજીએ આ કાયદાને કાળો કાયદો એવું નામ આપેલું હતું. એમાં ખાસ કરીને જવાહરલાલ નહેરુના જે પિતાજી હતા મોતીલાલ નહેરુ, એમને એવું કહ્યું કે દલીલ, અપીલ અને વકીલાતો અધિકાર એ રોલેટ એક્ટ દ્વારા અંગ્રેજોએ લઈ લીધો છે. એટલે આ એક્ટનો વિરોધ કરવામાં આવ્યો અને આખા દેશની અંદર આ ચળવળ ચાલુ થઈ. આ જ સમયની અંદર આ રોલેટ એક્ટના વિરોધના માટે જલિયાવાલા બાગની અંદર પણ એક હત્યાકાંડ થયો હતો. એ હતો 13 એપ્રિલ 1919. આ પંજાબની અંદર જે અમૃતસર નામનું ગામ છે ત્યાં જલિયાવાલા બાગ આવેલું છે. ત્યાં આ અંગ્રેજો વિરુદ્ધ રોલેટ એક્ટના વિરોધમાં એક સભા સંબોધવામાં આવી હતી. હવે બાગની કંઈક રચના એવી હતી કે એને આવવા અને જવા માટે એક જ દરવાજો હતો, એટલે અને શાંતિથી લોકો સભાને સાંભળી રહ્યા હતા. પણ આ સમયનો ફાયદો ઉપાડી અને જનરલ ડાયર ત્યાં પોતાની સેના લઈને ચૂપચાપ આવી ગયા અને જલિયાવાલા બાગને ચારે તરફથી ઘેરી લીધો અને કોઈ પણ સાવચેતીના સૂચન વગર ચારે બાજુથી ભયંકર ગોળીબારો ચાલુ કરી દીધા અને ઘણા બધા ભારતીયો મરી ગયા. અંગ્રેજોના અહેવાલ પ્રમાણે તો 379 લોકો મર્યા હતા, પરંતુ 1000થી વધારે માણસો મરેલા હતા. એ ઉપરાંત ઘવાયા એ તો અલગ. આ ખાસ કરીને આ આપણા ઇતિહાસની અંદર એક મોટો એવો કહીએ ને કે ક્રાંતિકારી ચળવળનો વિરોધ હતો
હવે આના વિરોધમાં ગાંધીજીએ અંગ્રેજો સામે ચળવળ કરી કે કોઈ પણ હિસાબે તમે ડાયરને અહીંયાથી કાઢો અને એને સજા કરો, પરંતુ એવું બન્યું નહીં. હન્ટર ગયો ખરા, પણ હન્ટર કમિશન જે હતું એને જ્યારે ડાયર જ્યારે એ ઇંગ્લેન્ડ પહોંચ્યો તો એનું સારી રીતે ધામધૂમપૂર્વક એનું સ્વાગત કર્યું કે આ તો એક પ્રમાણિક ભૂલ કહેવાય, આ તો ક્ષમા કરી દેવા જેવી ભૂલ છે, આ કઈ ક્ષમા કરાય એવી ભૂલ છે, હજારો લોકોને તમે મારી નાખો છો. એ ઉપરાંત એને ઇનામ પણ આપવામાં આવ્યું અને 2000 પાઉન્ડ અને તલવારથી એનું સન્માન પણ કરવામાં આવ્યું. તો આવી રીતે ભારતના ઇતિહાસમાં જલિયાંવાલા બાગ એ અલગ ઘટના ગણવામાં આવી છે. એના પછી છે ખિલાફત ચળવળ. હવે આ ખિલાફત ચળવળ શું છે? જ્યારે વિશ્વની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ હતું ત્યારે તુર્કી એ જર્મનીના પક્ષે જોડાયું હતું, પણ બને છે એવું કે અહીંયા ઇંગ્લેન્ડના વિજય પછી એ સંધિ કરવામાં આવી અને એ સંધિની અંદર જે શરતો આપણા ઉપર નહીં પણ મુસ્લિમો ઉપર લાગુ પાડવામાં આવી એ ખૂબ જ અન્યાયી હતી. આ ઇસ્લામ ધર્મના ખાસ વિરોધમાં હતી. એ નિયમો એ હતા કે એ સમયના જે ઇસ્લામી ધાર્મિક વડા હતા, જે ખલીફા કહેવાય છે, એને એનું ધર્મપદ છોડી દેવાનું અને એ ધાર્મિક વડા તરીકે એને પદનો ત્યાગ કરી દેવાનો. હવે આ લોકોએ આ બધા વિરોધની પાછળ ભારતની સાથે મંત્રણા કરી અને ભારતના નેતાઓએ એને મદદ કરી. એટલે આ ખિલાફત ચળવળ, ખલીફા વિરોધ હતો એટલે ખિલાફત ચળવળ તરીકે એને ઓળખવામાં આવેલું છે. એના પછી છે અસહકારનું આંદોલન. અસહકાર એટલે શું? 1920 અને 22ની વચ્ચે આ આંદોલન થયું હતું. અસહકાર એટલે અંગ્રેજો જે પણ કાયદાનો ઘડે એનું કોઈએ પાલન કરવું નહીં, અંગ્રેજોને સહકાર આપવો નહીં, એને અસહકારનું આંદોલન કહેવામાં આવે છે. હવે આ આંદોલનના કારણે બે પાસા અસ્તિત્વમાં આવેલા હતા. એક છે રચનાત્મક એટલે કે સારું પાસું અને બીજું છે ખંડનાત્મક એટલે કે ખરાબ પાસું. રચનાત્મકમાં હિન્દુ અને મુસ્લિમની જે એકતા હતી એ સંપૂર્ણ સ્વદેશી બની અને બહાર આવી. એમાં ખાસ કરીને દરેકના ઘરે ઘરે રેડિયો આવ્યો એટલે લોકો ગૃહ ઉદ્યોગોમાં માનવા માંડ્યા અને તિલક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડથી વધારે ફાળો નોંધાવાયો અને આ જે ફાળો હતો એ દરેક સત્યાગ્રહની અંદર વાપરવામાં આવ્યો. ખાસ કરીને ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી અને રાષ્ટ્રીય શિક્ષણ, એના માટે આ ફાળોને વાપરો. અને ખંડનાત્મક પાસું એ હતું કે એ સમયે જે ભારતના લોકો સરકારી નોકરી કરતા હતા, ધારાસભામાં એ ધારાસભ્ય તરીકે હતા, કોલેજમાં હતા, એ દરેકને પોતાનું પદ છોડી દેવું પડ્યું. એ લોકો એમાંથી રાજીનામું આપ્યું અને વિદેશી માલનો બહિષ્કાર કર્યો, સ્વદેશી અપનાવ્યું. આવી રીતે ખંડનાત્મક પાસું કે આમાં આપણને કોઈ ફાયદો હતો નહીં, એનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. હવે એના પછી છે અસહકાર આંદોલનમાં કેવા કેવા કાર્યક્રમો અસ્તિત્વમાં આવેલા હતા. તો એમાં ખાસ કરીને કેસરે-હિન્દ અને રવિન્દ્રનાથ ઠાકુરે નાઇટહુડ. ગાંધીજીએ કેસરે-હિન્દનું એક બિરુદ મળેલું હતું અને રવિન્દ્રનાથ ઠાકોરને નાઇટહુડનું એક ખિતાબ મળેલું હતું. બંને એ લોકોને મળેલું જે ખિતાબ હતું એને પરત આપી દીધું અને એનો અસ્વીકાર કર્યો. તો આ અસહકારના કાર્યક્રમ મુજબ આ શરૂઆત પહેલી આ બે મહાન નેતાઓએ કરી હતી. ઘરે ઘરે વિદેશી જે વસ્તુ હતી એને અપનાવવાથી વિરોધ થયો. સ્વદેશી વસ્તુ અપનાવવા લાગ્યા, વિદેશી વસ્તુઓની હોળી થવા લાગી. આમ આ અસહકારની આંદોલન એ આખા દેશની અંદર પ્રસરી ગઈ અને આખા દેશ એમ કહીએ તો ઇંગ્લેન્ડ વિરુદ્ધ થઈ ગયો. લોકોને આર્થિક નુકસાની હતી પણ છતાંય એ લોકો આર્થિક નુકસાની ભોગવી લેવા માંગતા હતા, પરંતુ દેશને આઝાદ કરવા માંગતા હતા. એ ઉપરાંત જે તિલકના 1 કરોડનો જે ફાળો હતો એ ફાળાનો પણ આ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રોગ્રામની અંદર વાપરવામાં આવેલો હતો. આ બધાના કારણે અંગ્રેજોએ
એમ લાગ્યું કે હવે આપણા એકેય ઉપાય સફળ થતા નથી. પરિણામે એ લોકોએ અલગ એક કહીએ પ્લાનિંગ કરવામાં આવ્યો. એ લોકોએ આપણા પ્રોગ્રામો, આપણી નીતિઓને નિષ્ફળ બનાવવા માટે દમન નીતિ અપનાવી. દમન નીતિ એટલે નાની એવી ભૂલના કારણે મોટી એવી સજા કરવામાં આવી. એમાં એક ઘટના છે ચૌરી ચોરાનો બનાવ. આ બનાવ પ્રમાણે ઉત્તર પ્રદેશનું એક ગોરખપુર જિલ્લાનું ગામ છે ચૌરી ચોરા. એ ગામની અંદર લોકો શાંતિથી એક સરઘસ કાઢતા હતા. રાત્રિનો સમય હતો અને એ સમયે બધાના હાથમાં મશાલ હતી. એક પોલીસ ચોકી પાસેથી એ લોકો પસાર થયા. દરેક એકદમ શાંતિથી પસાર થતા હતા, છતાં પણ 21 પોલીસોએ એમના ઉપર ગોળીબાર કર્યો. એટલે ઘણા મરી ગયા. પણ જેવી ગોળીઓ પૂરી થઈ એટલે બધા પોલીસો જે પોલીસ ચોકી હતી એની અંદર પૂરાઈ ગયા અને ઉશ્કેરાયેલા જે લોકો હતા એ લોકોએ બધા પોલીસને જીવતા સળગાવી દીધા. હવે ગાંધીજી તો ખાસ અહિંસાના પૂજારી કહેવાય છે. એમને આ ઘટના ગમી નહીં એટલે તાત્કાલિક ધોરણે એને અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું અને ફરી પાછા નવા કોઈ પ્રોગ્રામ માટેની ઘડતર થયો. એમાં ખાસ કરીને સ્વરાજ્યના પક્ષમાં ખાસ કરીને જે વિદેશી આંદોલન ચાલતા હતા, વિદેશી નહીં વાપરવાનું, સ્વદેશી જ અપનાવવાનું, એને જોર પકડેલું હતું. અને ખાસ કરીને રાષ્ટ્રીય શાળાઓ જે ખૂબ મોટા પ્રમાણમાં ચાલતી હતી, એમાં કોલેજો, એના વિદ્યાર્થીઓને તો ખાસ ક્રાંતિની પાઠ ભણાવવામાં આવતા હતા. તો આવી રીતે સ્વરાજ્યના કાર્યક્રમો પણ એકદમ ચાલુ થયા હતા. હવે આ સ્વરાજ્યના જો આ જ રીતે પ્રોગ્રામો ચાલુ હોત તો લગભગ ઘણા સમય પહેલા આપણને આઝાદી મળી ગઈ હોત. પરંતુ 1925માં ચિત્તરંજન દાસનું અવસાન થયું એટલે સ્વરાજ્ય પક્ષ નબળો પડવા માંડ્યો અને એક પછી એક એમાં જે નેતાઓ હતા એ ખળવા લાગ્યા અને અંતે આપણું સ્વરાજ્યની જે ચળવળ હતી એ અધૂરી જ અટકી ગઈ. અને આ કામગીરી આમ અત્યારે જોઈએ તો આપણે ખૂબ યાદ આવે છે. તો મિત્રો, આ પાઠને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.